હલો મિત્રો, તો જય માતાજી બધાને। તો બધા મિત્રો કેમ છો? મજામાં? હું પણ મજામાં છું। તો આજે આપણે બાંયમાં ડિઝાઇન કેવી રીતે પાડવી એ શીખવાના છીએ। તો આપણે આ ડ્રેસની બાંય છે, તો આ જ રીતે આપણે ડબલ કરી દેવાની છે। તો આ જ રીતે આપણે લંબાઈ લેવાની છે એની। તો 2 ઇંચ આપણે લંબાઈ લેવાની છે। નીચેના ભાગમાં પણ આપણે 1.5 ઇંચ લેવાની છે। તો પછી આ જ રીતે મિત્રો આપણે એને ગોળાકાર આપવાનો છે। તો મિત્રો આપણે આ જ રીતે આપણે કટિંગ કરી નાખ્યું છે। તો હવે આપણે આમાં કાપડ લગાડવાનું છે, આપણે ફરતું પાઇપિંગ લગાડવાની છે। સલવારનો ટુકડો હોય તેને આપણે લેવાનો છે। તો આ જ રીતે મિત્રો આપણે ફરતી સિલાઈ મારી દેવાની છે। તો હવે આપણે મિત્રો આવી રીતે આપણે કટિંગ કરી નાખવાનું છે। આ જ રીતે આપણે ટક્સ આપી દેવાના છે। આવી રીતે મિત્રો આપણે પાઇપિંગ કરી નાખવાની છે। કાપડ વધ્યું છે તેને આપણે ગોળાઈમાં આવી રીતે કટિંગ કરી નાખવાનું છે। હવે આપણે આની ઉપર આવી જ રીતે સિલાઈ મારી દેવાની છે। તો મિત્રો જે આપણે આ કાપડ છે ડ્રેસનું તે આપણે આ મરૂન કલરનું આપણે અહીંયા પાઇપિંગ લગાડવાનું છે। તો આપણે 1 ઇંચની કટિંગ કરી નાખવાની છે। સિલાઈ મારી દેવાની છે। તો મિત્રો જે આપણે આ પટ્ટીની સિલાઈ મારી છે તેને આપણે પાઇપિંગ બનાવવાની છે।
તો આ જ રીતે આપણે એને લગાડવાની છે. મિત્રો આપણે આ જ રીતે પટ્ટીને વાળીને આપણે આની ઉપર આપણે સિલાઈ મારવાની છે. તો મિત્રો હવે આપણે અંદર આપણે નાની નાની દોરી મૂકવાની છે. તો આપણે દોરી બનાવી લઈશું પહેલા. મિત્રો આપણે આવા નાના નાના ટુકડા કરીને આપણે દોરીને આવી જ રીતે લગાડવાની છે. તો મિત્રો જે આપણે કાપડ વધ્યું છે તેને આપણે કટિંગ કરી નાખવાનું છે. તો મિત્રો આપણે આવી જ રીતે આપણે બાંયમાં ડિઝાઇન પાડી છે. બંને બાંય આપણે તૈયાર કરી નાખી છે. તો કેવો લાગ્યો અમારો વિડીયો? તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો મારા વાલા મિત્રો. બાય બાય, ટાટા.